આપણે જોઈએ છે કે એસઆરની કામગીરી પછી તમે જે છેલ્લા 10-12 દિવસથી જે એક્સ્ટ્રા કામ ચાલુ છે અહીંયા એ ખરેખર કદાચ અમે બીજી કોઈ સ્કૂલમાં જોયું નથી. તો એના માટે એક નાની વાર્તા જ કહી છે તમને બધાને. તો એક ગામમાં વરસાદ આવતો હતો ઘણા સમયથી, 1 મહિનો 2 મહિના 3 મહિના ચોમાસું પૂરું થવાને આરે હતું. તો ગામના બધા લોકો ભેગા થઈને નક્કી કર્યું કે આજે આપણે જે 3-4 મહિના થઈ ગયા છે અને વરસાદ આવતો નથી, તો આપણે બધા ભેગા થઈને ગામના ઓટલે ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારા ગામને એવું શું પાપ થઈ ગયું છે કે અહીંયા વરસાદ આવતો નથી. તો બધા ગામના લોકો ભેગા થઈ ગયા ત્યાં ગાડી અને ઓટલે બધા બેઠા, 1 કલાક 2 કલાક બધા ઓટલે બેઠા બધા. પછી દૂરથી જોયું તો એક છોકરો એના હાથમાં છત્રી આવી રહ્યો હતો, એના હાથમાં છત્રી ઓટલે આવી રહ્યો. તો બધા જોયું બધાએ કે આપણે બધા વરસાદ માટે ભેગા થયા છે અને પેલો છોકરો વાળો હાથમાં છત્રી આવી રહ્યો છે. તો પછી એને નજીક આવેલો પૂછ્યું કે ભાઈ તું આ છત્રી કેમ લાવે છે, વરસાદ તો આવતો નથી. કે આપણે બધા અહીંયા ભેગા થયા છે અને મહેનત કરવાની છે આપણે અને કરી રહ્યા છીએ, તો 100% વરસાદ આવવાનો જ છે એટલો એને વિશ્વાસ છે. તો સરે જે મહેનત કરી છે 10-12 દિવસથી તમે બધા મહેનત કરો છો. હું જોઉં છે કે આ રિસેસમાં ઘણા છોકરાઓ ચહેરા દેખાતા નથી. તો ઘણીવાર હું જોઉં રિસેસમાં કે તું કેમ દેખાતા નથી રહ્યા, કે સાહેબ અહીંયા એક્સ્ટ્રા લેક્ચર ચાલુ છે, રિસેસથી નથી આપતા અમને, તો નાના એનો ફળ મળશે આપણને. તો 100% વિશ્વાસ રાખજો, બધા સફળતા મળવાની છે બધાને. અને બીજી વસ્તુ, એક્ઝામ વખતે મોસ્ટ ઓફ બધાને આપણે બેસ્ટ ઓફ કહેતા હોઈએ છીએ, તો કદાચ હું બેસ્ટ ઓફ નથી કહેતો, કારણ કે બેસ્ટ ઓફ લક, હું લકમાં માનતો નથી એમ. સખત મહેનત કરો, સફળતા મળવાની જ છે. મહેનત આપણને ક્યાંથી, આપણને ખબર ક્યાંથી પડે કે મહેનત કોને કહેવાય? તો આપણે બીજા બધા જોવાની જરૂર નથી. મહેનત કોને કહેવાય? આપણા ઘરમાં જ જોવાનું છે. ખાલી પપ્પા સામે જોવો ને, સવારે 5 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધીમાં પપ્પા સામે 3-4 વાગે જોઈને વિચારો કે પપ્પા કેટલી મહેનત કરે છે. ઓટોમેટિક આપણને પ્રેરણા મળે કે મહેનત કરવી જોઈએ. એથી વધારે વિશેષ કે આપણી મમ્મી સામે જોવો તો આપણને ખ્યાલ આવે કે એકે રજા વગર આટલી બધી મહેનત કરે છે અને આપણને તો નાસ્તો પાણી બધું મળી રહે છે અહીંયા. તો ખાસ મહેનત કરવાના 2 કારણો છે આપણા, પપ્પા સામે જુઓ, મમ્મી સામે જુઓ. આપણે એ જોઈને ઓટોમેટિક થાય કે કંઈક કરવું જોઈએ. બીજી વસ્તુ, 11માં આપણને આવડે છે તો 11માં લખી દો, 12માં લખી દો. 13 નથી આવડતો હમણાં છોડી દો, 14 અહીંયા છોડ દો, 16માં અહીંયા છોડી દો. તો કમસે કમ 10માંથી આપણને 4 તો આવડે છે, 10માંથી 4 તો આપણને આવડે છે. તો જે 12 નંબરનો પ્રશ્ન જે આવડે છે એ ફરીથી નીચે 50 નંબરમાં લખી દો. એક પ્રશ્ન તો ઓટોમેટિક ઘણીવાર તમે પૂરું જે મૂકો છો ને પેપર પૂરું, એને કંઈક લખેલું હશે ને તો શિક્ષક 100% પાસ કરે જ છે. બોર્ડનો નિયમ છે, કોઈ પણ બાળકને કોઈને ફેલ કરવાનો હોતો નથી, પણ તમે સાવ પૂરું મૂક્યું હશે, સાવ પૂરું, તો પછી એ શું કરે, રેટો મારી દે. તો કંઈક લખીને આવજો, સફળતા 100% મળશે. ઓકે, થેન્ક યુ.